જય શ્રી કૃષ્ણ ભાઈ અને બહેનો, સ્વાગત છે તમારું મિનેશભાઈના કિચનમાં. આજે જરાક વરસાદી વેધર પણ છે ને કંઈક તીખું તમતમતું ખાવાનું મન થાય છે. શું ખાઈએ? આપણે એક ઇટાલિયન ડીશ બનાવીએ જે બધાને પ્રિય છે, નાના બાળકોથી લઈને મોટાને બધાને પ્રિય છે. અને શું છે? ગેસ કરો. પિઝા. આજે આપણે બનાવીએ ઘરના પિઝા. વેજીટેરિયન થોડા તીખા ટમટમતા. તો ચાલો આપણે પિઝા બનાવીએ. જય શ્રી કૃષ્ણ. ચાલો શરૂ કરીએ. પિઝાનો લોટ બાંધવા માટે ચાલો આપણે લઈએ 1 કપ ગરમ પાણી. લક્સ ફોર્મ વોટર લેવાનું છે. એની અંદર આપણે નાખીશું 1 ટેબલ સ્પૂન ખાંડ. એની અંદર આપણે બીજું ઉમેરીશું 8 ગ્રામનું ઇન્સ્ટન્ટ ઈસ્ટનું પેકેટ મળે છે તે. ક્વિક રાઇઝ ઇન્સ્ટન્ટ ઈસ્ટ લખેલું હોય છે એના પર. એ બધાને મિક્સ કરીને આપણે એને 10 મિનિટ માટે સાઈડ પર મૂકી દેવાનું છે. એનાથી ફર્મેન્ટેશન સારું થશે. આપણે 3 જણ માટે પિઝા બનાવીએ છીએ એટલે આપણે 3 કપ મેદો લઈશું. 3 કપ મેદો લીધા પછી એમાં 1 ટેબલ સ્પૂન સોલ્ટ નાખીશું. આમ તો સોલ્ટ તમે ટેસ્ટ અનુસાર નાખો. સોલ્ટ નાખ્યા પછી એમાં આપણે બ્લેક પેપર ઉમેરીશું. તમારે લોટ બાંધતી વખતે મરચું નાખવું હોય તો નાખી શકો છો. હવે આપણે એમાં ધાણા નાખીશું. હવે આ લોટમાં 3 ટેબલ સ્પૂન વેજીટેબલ ઓઇલ નાખો. એની અંદર આપણે જે પેલું પાણી બનાવેલું 10 મિનિટ માટે જે રાખેલું તેને નાખી દઈશું લોટમાં. ને હવે આપણે એનો લોટ બાંધીશું. જો લોટ બાંધતી વખતે તમને એવું લાગે કે હજુ થોડું પાણીની જરૂર છે તો તમે સાદું પાણી નાખી શકો છો અંદર. બરાબર મિક્સ કરીને લોટ બાંધી દેવાનો છે. એ પાણીમાં આપણે ખાંડ નાખેલી પહેલાં ઈસ્ટ સાથે, તે આ લોટને ફર્મેન્ટેશન કરવામાં બહુ હેલ્પ કરશે. એનું કામ જ એ છે, ફર્મેન્ટેશનમાં હેલ્પ. થોડું પાણી ઉમેરીને આમ લોટ બાંધો. સરસ મજાનો તમારો પિઝાનો લોટ બંધાઈ જશે. બહુ નરમ બી નહીં ને બહુ કઠણ બી નથી બનાવવાનો આપણે. તમને જો લાગે કે થોડું તેલ બી નાખવું છે તો તમે નાખી શકો છો અંદર. લોટ તો મસ્ત દેખાય છે. એકવાર લોટ તૈયાર થઈ જાય ને પછી એને આપણે થોડી વાર માટે મૂકી દેવાનો છે સાઈડ પર. થોડી વાર માટે એટલે કે 2 થી 3 કલાક તો ખરા છે. એને ઢાંકીને 2 થી 3 કલાક માટે આમ મૂકી દો. તૈયાર થઈ ગયેલા લોટના આપણે 3 ભાગ કરીશું, કારણ કે આપણે આમાંથી 3 પિઝા બનાવવાના છીએ. હવે એને આપણે વણી લેવાનું છે. આવી રીતે એને રોલ કર્યા કરવાનો છે. જેમ રોટલી વણીએ છીએ તેવી રીતે જ આને બી વણવાનું છે. પણ આ મેદાનું છે એટલે જરાક અઘરું છે. ઘણા લોકો આને હાથ પર બી કરી દે છે. આપણે આવી રીતે વણીશું. સરસ મજાનો લોટ દેખાય છે.
આવી રીતે એના પર થોડા કાણા પાડી દેવાના છે ફોર્કથી. બેકિંગમાં હેલ્પ રહી છે. જો તમારે થોડો કડક જોઈતો હોય તો આ રેડી થઈ જાય પછી થોડી વાર માટે ઓવનમાં મૂકીને એનો નીચલો ભાગ થોડો બેક કરી દેવાનો છે. જેવું તમને લાગે કે નીચલો ભાગ બેક થઈ ગયો છે એને કાઢી લેવાનું છે. ને હવે આપણે એની ઉપર પિઝા સોસ લગાડીશું. એના પછી તમારે જે ટોપિંગ નાખવા હોય તે આના પર મુકાય. તમે તમારો પિઝા સારી રીતે ડ્રેસ કરી લો. છેલ્લે એના પર ચીઝ મૂકીને મસ્ત મજાનો પિઝા રેડી કરો. ચારસો ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઓવનને પ્રીહીટ કરો ને પછી આપણો આ થઈ ગયેલો પિઝા બેક કરવા મૂકી દો. 15-20 મિનિટ બેક કરો, તમારો પિઝા તૈયાર થઈ જશે. સરસ મજાનો પિઝા રેડી થઈને બહાર નીકળશે. એના હવે ઇક્વલ પોર્શન કરી લેવાના છે. ટેસ્ટ કરો, મસ્ત મજાનો ટેસ્ટ છે. પિઝા બી સરસ દેખાય છે. તો ભાઈ એવન બહેનો કે જો તમને પિઝા કેવો લાગ્યો જરૂરથી લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ બી કરો. જય શ્રી કૃષ્ણ.